500 વર્ષ પછી રામી જન્મ લીધો કહેવાય. રમવાના તો બહુ અરખુડાય, તમને ખબર જ છે. તો રમવાનું ચાલુ થઈ બધું બંધ નહોતું થવાતું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 8:30 થેગાઈ હે કે 9 થેગા હોય ને આજ તમે ત્રીક વેલેરી ઉઠાઈ ગઈ હતી ને પછી કઈ કામ કર્યું ને તી થેગું પરવા રહી ગયું. એક ભીહુન પાણી કરવાનું રહ્યું અને આજ અમારે જવાનું હે અમાર કટમમાં ખોડા મામા ને ઓલી તમને કાલે વિદ્યામાં કીધું તું ને પ્રાણ પ્રતિષ્ઠા હે, રામધૂન આખો દી હે, ભજન ને કીર્તન ને બધું હે અને બપોરી જમણવાર હે ત્યાં ખાઈને ના જવાનું હે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનનો મનના કામના પૂરણ કરે. આજ તો જો મોટો દિવસ છે ને. આજ રામ ભગવાન નો દિવસ કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા. અમારે જ્યાં મંદિર હે ખોડિયાર છે અમારે ખોડા ભગવાન ના. હા ના રામધૂન રાખી ને હામિયા કરીએ એના બધા વિધિ કરીએ. રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા હે ને. હા ભોગ રામ ભગવાન ની ધરેલી અટાણમય. પછી અમારે આજે અમારા ખોડા બાપા ના પ્રાણ પ્રતિષ્ઠા હે. ના ભગવાન ની મૂર્તિ પધરાવે રામ ભગવાન ની કુટી બનાવી નવીન એમાં રામ લક્ષ્મણ જાનકી ની મૂર્તિ પધરાવે. એના અમારે બધાને જવાનું હોય. ભોગ ધરે ને જો આપણે ખીર હે ને. હા ખીર. હા ખીર આપણે આ ભગવાન ને ધર્યા હોય ચોખા, એમાંથી થોડા ખીરમાં નાખવાના અને હાથીઓ કરવાનો, બીજા મંદિરમાં મૂકવાના. હા ને 5 દીવડા કરવાના. 5 દીવડા કરવાના. આજે અયોધ્યામાં સૌથી મોટી પ્રાણ પ્રતિષ્ઠા ના હે. બીજે ગામ ની ઘરો ઘર છે. આ બધે ગામ ની ઘરો ઘર છે. જો આજ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન ની હારો દી બધાય ની દીજો. અહીં જોઈએ તો કે ને કે 500 વર્ષ પછી રામી જન્મ લીધો કહેવાય. હા ધૂન ની તૈયારી થાય અમારે ચાલુ કરવાની હે ધૂન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની. જો વાગ્યા હવાના 10:30 થયા અને અમારે જવાનું છે પ્રોગ્રામમાં રામ ભગવાન ના. તૈયાર થઈ ગયું ના ઈ બધા વાટ જોવે એના પછી નાથી સબી લઈને હામિયા કરે જવાનું હે. ઓલી કુટીર કરી એમાં રાખવાનું છે. જો વાટ જોવે કે બધી બાયુ વેલેરીઓ આવે તો હામિયા થાય. વેલેરા હોવાય ની વ્યાગા બધા કામકાજ હોય ને ના રહોડાનું. હાલો એવું મી જઈએ. જારો સીતારામ 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 સીતારામ.
ઈ તો જય શ્રી રામ. त्र्यंबके गौरी नारायणी नमस्ते व्याजुनि मदन्ति આંબા ને વેસમાં બધું માન ચડ્યું. રેડી? હા જો રેડી. ખોડિયાર અહીંથી લઈને આવીએ રામ ભગવાનની. હા રામ ભગવાન ને લક્ષ્મણ ને સીતાજી ત્રણ એની મૂર્તિ મોજ કરી. મુકાતો નતો રમવાનું ચાલુ થઈ બધે બંધ નતું થવાતું. એ જો ભૂગું ભૂગું થયા. હા બસ એ મઠોડી આકડી પૂરે અને થાપના કરી દઈએ મૂર્તિની. અટાણ અવાજ ઓછો આવતો. રખમાં અટાણે ને અહીં અવાજ ઓછો આવતો હે બધાયનો. ધૂન ને કીર્તન ને બધું બોલતા બોલતા જઈએ. જે બોલાવે બધાય. હા રામનો દી હે ને. હા
આખો દીનો સ્પેશિયલ મૂર્તિનામ સદ્દેતવે શરીરે મંગલમય સ્નાનમ સમર્પયામિ અદગંગરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસ સમરે નિત્યમ નાયકામાર્થસિદ્ધેમ પ્રથમમ ગંગા સિંધ સરસ્વતી યમુના હરે ઓમ અહિરે વિભુગે શરણં પ્રપદ્યે બોલો શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર મેં હે ને મઢુલીમાં રામ ભગવાનની આગળ સ્થાપિત કરી દીધી રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં એને બેહાડી દીધા એની સ્થાયની અને બસ જો આરતી કરવાની હે વાગ્યા લગભગ 12 થવા આવ્યા બરોબર અયોધ્યામાં આરતી થતી હે ને તાણે અમારી આરતી થાય કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મારી આરતી રોજ ઉતારું રે હાલો પ્રસાદી લેવા હા
વાગ્યા છે ને 2 વાગ્યા. અમે પ્રસાદી લઈ લીધી, પેલા બાયું લઈ લીધી ને બધા છોકરા દાઠિયારા બધા ખાવા બેઠા. અને અમારા માયાની હે ને ખાવામાં મજા નતા, ખાઈ લીધું પણ તો અહીંયા દુકાન ઢુકડી છે ને ખોડિયારાઈ તીને આવી કે મારે નાસ્તો કરવા જાવ, મને ભૂખ લાગી હતી, નાસ્તો લેવા જઈએ હું ને હીરા ને બીજા બધા ઢૂંઢ ને બોલે માયપી હજે શરૂઆત કરીને કામ તમે બે હાઉ નંબર બેઠો તો ઈજ કાક હજે તું કા ઉપાદન ભાગે ગયા. હું ને વિશાલ બે જે હકાવયે નાનો ઈ માર દીકરો હોજો હસવારો તમે ખાતા કરે તે હું તો આમ બી હોય ને ઈ કાઢ અઢી ગગન ભાઈ એટલે ભૂખ બહુ લાગે. એ તો લિમિટ છે ને પછી લિમિટ છે યાર. વાગ્યા છે ને 3:30 થયા અને અમે 2-3 જણીઓ આવતી રહ્યું, હું ને માયા ને હીરા અમે ત્રણે આવતી રહ્યું ધૂનમાંથી. ધૂન તો આજે ચાલુ જ રહેવાની છે. મારા ફૂઈ ને રમીલા ઈ બે ના રહ્યું, ઢોરને નાખવાનું હતું, એની બિચારાને ભૂખ્યા ન રખાય. હું કામ એક જણી વ્યુ જાય હતી. માયા કે મારે આવું અને રમી ઈરકી કે મારે આવું હતી, પછી આવતી હે માયા બેન કોણ ખાય રગેડા ઉતરે ને ઓગરવા માંડ્યો. ખામે ને ખામે